અરવલ્લીના ભિલોડામાં સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। સાથે જ સરકારી અનાજના 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ હોવાની વાત સામે આવી રહી છે। જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની આ કામગીરી કે જેમાં તેમને આ જથ્થો પકડી પાડ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ અરવલ્લીની કે જ્યાં અરવલ્લીની અંદર એક સરકારી અનાજ જથ્થાનો પકડાયેલો છે તેની આજે વાત કરવી છે કે જ્યાં અરવલ્લીની અંદર અરવલ્લીના ભિલોડામાં સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સરાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના ટેમ્પોમાંથી ઘઉંના કટ્ટા છે તે ઝડપાયા છે। સાથે જ સરકારી અનાજના 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ હોવાની વાત સામે આવી રહી છે। જે રીતના જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની આ કામગીરી કે જેમાં તેમને આ જથ્થો પકડી પાડ્યો છે। અનાજની હેરાફેરીના સમગ્ર મામલે અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આજે અનાજનો જથ્થો ટેમ્પામાંથી પકડી પાડવામાં આવ્યો છે। તેમાં વાત સામે આવી રહી છે કે આ કટ્ટાની ઉપર પંજાબ સરકારનું લખાણ લખાયા હોવાની વાત છે। તો પછી આ જે અનાજનો જથ્થો પકડાયો છે પંજાબથી ગુજરાત શા માટે લાવવામાં આવ્યો, સાથે જ આ જથ્થો કોણ અહીંયા ગુજરાત લઈને આવ્યું હતું, ગરીબોનું અનાજ બારોબાર કોણ પચાવી પાડવા માંગતું હતું તેને લઈ પોલીસ તપાસ કરી રહી હતી અને તપાસના આધારે આ જે ટેમ્પો છે તે ઝડપી પાડ્યો છે। 96 જેટલા ઘઉંના કટ્ટા આ ટેમ્પાની અંદર ભરેલા હતા અને ભિલોડા પોલીસ વિભાગ અને સાથે જ અધિકારીઓ હતા તેમની ટીમે આની ઉપર નજર રાખી અને સાથે જે રીતના માહિતી સામે આવી રહી છે કે સરાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કે જ્યાંથી આ અનાજનો જથ્થો છે તે મળી આવ્યો છે। અનાજ મુદ્દે વધારે વાતચીત કરવા માટે મહર્ષ ઉપાધ્યાય આપણી સાથે જોડાયેલા છે, સંવાદદાતા કે જે અત્યારે મહર્ષ જે રીતના વાત સામે આવી રહી છે કે પંજાબ સરકાર લખેલા અનાજના જથ્થાનો ટેમ્પો ભિલોડામાંથી સામે આવ્યો છે, તો આમાં શું આજે પંજાબ સરકારનું ગરીબોનું અનાજ છે એ ગુજરાત કોણ લાવ્યું હતું અને અત્યારે આની અંદર શું તપાસ ચાલી રહી છે? કુણાલ, જે રીતે સરકારી અનાજનો જે જથ્થો જીઆઈડીસી માંથી પકડાયો છે, ખૂબ લાંબા સમયથી બીપીએલ કાર્ડ ધારકો છે કે જેઓ સસ્તા અનાજના દુકાનો પરથી બિલકુલ નજીવા રૂપિયે જે અનાજ ખરીદતા હોય છે તેમની બૂમો આવતી હતી કે તેમને અનાજનો જે પૂરતો જથ્થો જે તે સમયે જ્યારે સરકાર ફાળવતી હોય છે તેમના સુધી પહોંચતો નથી અને અચાનક ભિલોડાના અસાલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી સરકારી ઘઉંનો જથ્થો ઝડપાય છે અને જથ્થો પણ એ હદે કે તેની ઉપર પંજાબ સરકારના ટેગ લાગેલા છે। એનો મતલબ એ કે જિલ્લાની અંદર જે સરકારી અનાજનો જથ્થો આવે છે એ અમુક બારે બાર સગે વગે થઈ જતો હોય છે અને જે આનો જે આખો જે વેપલો ચાલી રહ્યો છે, બહુ મોટા પાયે વેપલો ચાલી રહ્યો છે એના સમગ્ર મામલે હજુ સુધી 96 જેટલા જે કટ્ટાઓ છે જે અસાલ જીઆઈડીસીની એક ફેક્ટરીમાંથી પકડાયા હતા અને તેના ઉપર કાર્યવાહી શરૂ થઈ છે અને કાર્યવાહી બાદ જે અનાજનો જે જથ્થો હતો એ જથ્થો પણ હાલ સીલ કરવામાં આવ્યો છે। અચ્છા, અને આ તપાસની અંદર આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને આને ક્યાં લઈ જવામાં આવતો હતો એવી કોઈ માહિતી બહાર આવી છે? કુણાલ, હાલ કાર્યવાહી ચાલુ છે અને તપાસ પણ ચાલુ છે અને ન્યૂઝ રૂમ પણ એ જ મથામણની અંદર છે કે આ અનાજનો જથ્થો ને આ જે અનાજના નામે જે કાળો વેપાર ચાલી રહ્યો હતો એ કોના થકી ચાલી રહ્યો હતો, અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો અને આ પડદા પાછળ આજે અનાજના કાળા કામ પાછળ જે શખ્સો કોણ છે તેના પર ન્યૂઝ રૂમ અત્યારે પોલીસ અને એમની જે કાર્યવાહી છે તેના ઉપર ચાંપતી નજર રાખી દાખ્યા છીએ। જી બિલકુલ, આભાર જોડાવા બદલ। તો જે રીતના મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીના મોડાસામાં જ્યાં આ અનાજનો જથ્થો છે ભિલોડાની એક જીઆઈડીસી માંથી મળી આવ્યો છે
તેમાં એ એસઓજીની ટીમ અને પુરવઠા વિભાગની આ સંયુક્ત ઓપરેશનમાં એ 96 જેટલા એ ઘઉંના કટ્ટા મળી આવ્યા છે અને આની ઉપર એ પંજાબ સરકારનું લખાણ લખવામાં આવ્યું હોય તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે કે આ જે અનાજનો જથ્થો એ ગરીબોનું અનાજ હતું તેને બારોબાર સગે વગે કરવાનો એ પ્લાન હતો. એ પ્લાન એ ક્યાંક ને ક્યાંક પોલીસ અને જે પુરવઠા વિભાગના અધિકારીઓ છે તેમને ચોપટ કર્યો છે અને પર્દાફાશ કર્યો છે. તપાસ ચાલી રહી છે. જોવાનું એ છે કે આ ગરીબોના હકનું અનાજ એ કોણ બારોબાર વેચવા માંગતું હતું અને આ અનાજનો કોણ બારોબાર એ કાળો કારોબાર કરવા માંગતું હતું. એ તપાસ બાદ આ સમગ્ર ઘટનાનો એ પર્દાફાશ થશે.